મોદી સાહેબની મિટિંગ થરાદમાં હતી અને ચકલિયા કાઢી નાખ્યા એવું પાણી આવ્યું, ચોથી પાણી આવ્યું. અત્યારે બંધ છે. મોદી સાહેબની મિટિંગ પૂરી થઈ ગઈ એટલે પાણી બંધ થઈ ગયું ને તો એને ખારું ચાલુ થઈ ગયું. એ પાણી ગયું છે તો અત્યારે પીવા માટે શું કરો? પીવા પાણી આ ખારું પીવું પડે છે. એ લાવીને ટેન્કરિયામાં આલે છે, ટેન્કરિયામાં જે આછા આવે એ પીઓ. કેટલા ટાઈમ જવું નીકળવું પડે ગામ? હા, ગામ છોડી નીકળવું પડે ને. આવું ખારો પાણી તો રહેવું કેટલાથી? આવું ખારો પાણી માલને પીધો નથી મેળ પડતો તો મનુષ્યને પીને રહેવાનું છે આ ગરમીમાં. સરહદના સીમાડે ગોલપ ગામમાં છું અને આ અમને કહીએ છીએ ને ગામમાં આવકારો મીઠો મળજો એટલે અહીંયા મને પાણી પીવડાવવામાં આવ્યું છે. આ પાણી એટલા માટે પીવું છે કે આ લોકો કહી રહ્યા છે કે ગામનું પાણી જે છે એ પીવા લાયક નથી, બિલકુલ પીવા લાયક નથી. ખારું ધડ પાણી છે અને આ પાણી પીવાથી છે ને અહીંના લોકો બધા બીમાર જ પડે. આમ આપણે વાતો કરતા હોઈએ છીએ કે બીમારીથી બચવું, કઈ રીતે બચવું? આવું પાણી પીને બચવાનું. મારી સાથે ગામના અનેક લોકો જોડાયા. કાકા શું નામ છે આપનું? મારું નામ તેજાજી પથુજી રાજપૂત. તેજાભાઈ, કેવી પરિસ્થિતિ ગામની? બિલકુલ દયાનીય પરિસ્થિતિ. અત્યારે મારે હિજરત કરવાના દિવસો આવી ગયા છે. અહીંયા તો પાણી ન મળે તો આ ગામમાં રહી શકાય એવું નથી. કેમ કે ગમે પીધું એવું જ પાણી. અરે આ તો બસ આ જ, બીજું કોઈ પાણી અમારે પીવાનું લાયક છે જ નહીં. આટલું પાણી ખારું, આખો દી પેટ ભરાઈ જાય, પીવાનું મારે તરસ લાગી જાય તો બીમાર થવાય. હા, બીમાર જ અત્યારે બીમાર જ છે ને. બીમાર શું અત્યારે કોઈ રીતે જીવવાનો આરો નથી. આ ભર ઉનાળો છે, પાણી તો બહુ જોઈએ અત્યારે. પાણી જુએ જ ને સાહેબ, આપણે જાણો છો ને કેટલું પાણી જોઈએ. એક વ્યક્તિને આખો દી પાણી પીવા માટે પછી કપડાં નાવું ધોવું કશું. અત્યારે નાવા ધોવાની તો વાત જ છોડી દો, આવતું જ નહીં. ટેન્કર આવે, ટેન્કર હવે અમારા આટલા મેટલો છે 300-350 ઘર છે તો 2 ટેન્કર હેડે છે. એકને ટાયર ફૂટી ગયું. અત્યારે 350 ઘરમાં માત્ર 2 ટેન્કર આવે, 2 ટેન્કર હેડે છે તો એકને તો ટાયર ફૂટેલ આપડ્યું. તો એ તો પીવાનું પૂરું ના પડે. ન જ પડે ને. પછી નાવા ધોવા માટે? નાવા ધોવા માટે તો ચોય મળી જાય, બોરે ચોય જો તો મેળ પડે ને. કાં તો હોય તો છે નહીં, નજીક તો કોઈ 2-4 કિલોમીટર ઉપર બોર થાય. આટલી ખરાબ પરિસ્થિતિ છે? બિલકુલ દયાની પરિસ્થિતિ છે. ગોલપ નેસડાની અંદર ખૂબ જ હાલાકી ખરાબ છે. પીવાના પાણીના ફાફા મારવા પડે છે. આખા ગામની અંદર 350 થી 400 પરિવાર રહેતા હોય છે, પરંતુ એ 400 પરિવાર વચ્ચે માત્ર 3 ટેન્કર પાણી. તો એ 3 ટેન્કર પાણી તો પીવામાં ના ચાલે, તો આ લોકોને નાવા ધોવા માટેની કેવી પરિસ્થિતિ હશે? સરકાર વાતો કરી રહી છે કે ઘર ઘર સુધી નલ સે જલની યોજના. તો આ ગામમાં ક્યાં છે નલ સે જલની યોજના? નલ સે જલની અગર યોજના જ છે તો પછી પાણી ક્યાં છે? તો પછી ટેન્કર શું કામ લાવવા પડે છે? અને ટેન્કર પણ એવી પરિસ્થિતિમાં આવે, રાતના 11 વાગે આવે, રાતના 12 વાગે આવે. આ સરહદના સીમાડે રહેતા લોકો છે અને આ લોકોની આવી કપરી પરિસ્થિતિ ભર ઉનાળામાં જોવા મળી છે. મારી સાથે બીજા એક કાકા જોડે. શું નામ કાકા? સારંગભાઈ સવાજી. સારંગભાઈ, કેવી પરિસ્થિતિ પાણીની? પરિસ્થિતિ અહીંથી થતો રહેવો પડે એવી. જેવું નીકળવું પડે ગામ? હા, ગામ છોડી નીકળવું પડે ને. આવું ખારો પાણી તો રહેવું કેટલાથી? આવું ખારો પાણી માલને પીધો નથી મેળ પડતો તો મનુષ્યને પીને રહેવાનું છે આ ગરમીમાં. આવું ખારો પાણી જીવન કઈ રીતે જીવવાનું? સરકાર એક બાજુથી બધી રીતે કહે છે આમ તેમ, તો પાણી જીવું છે. મોદી સાહેબની મિટિંગ હતી એ પહેલો પાણી મહિનો નહોતો આવ્યો. મોદી સાહેબની મિટિંગ થરાદમાં હતી અને ચકલિયા કાઢી નાખ્યા એવું પાણી આવ્યું, ચોથી પાણી આવ્યું. અત્યારે બંધ છે. મોદી સાહેબની મિટિંગ પૂરી થઈ ગઈ એટલે પાણી બંધ થઈ ગયું ને તો એને ખારું ચાલુ થઈ ગયું. એ પાણી જીવું છે. તો અત્યારે પીવા માટે શું કરો? પીવા પાણી આ ખારું પીવું પડે છે. એ લાવીને ટેન્કરિયામાં આલે છે, ટેન્કરિયામાં જે આછા આવે એ પીઓ. કેટલા ટેન્કર આવે? ટેન્કર તો 2 આવતા હોય, 3 આવતા હોય. હવે આ નાના એક ઘરની ટેન્કર જોઈએ, આવડો ટેન્કરિયા બદલશે 4-5 ફેરા કરતા ટેન્કરિયા થાય શું? તો આખા ગામને તો મળે જ નહીં પાણી. આખા ગામને પણ ક્યાંથી મળે? પણ આખા ગામને બાપડો રાડી પાડે, કૂકવા કરે, જ્યાં જવાનો રસ્તો નથી. આજી તો અમારે કુઈલા કરીને ખારું પીતા હતા, કાયમના ઢોણ હતા તો અમને મેઠા પાણી ઢોણીને કર્યા હોત તો હિજરત કરવી પડે એવી પરિસ્થિતિ. હા, એ પરિસ્થિતિ છે. તો કોન્સર્ટ ગોલપ નેસડામાં પીવાના પાણીના વલખા છે. પહેલાં તો વર્ષો પહેલાં હિજરત કરવાનો વારો આવ્યો હતો, પણ ક્યાંક ને ક્યાંક કેનલો આવી એટલે આપણે બચી ગયા. પણ અત્યારે પીવાના પાણીના ફાંફા મળતા હોય, જો પીવાના પાણી ના મળતા હોય તો ખરેખર ગામ લોકોને ગામ છોડવા માટે મજબૂર થવું જ પડે. એવી પરિસ્થિતિ અત્યારે સરહદી વિસ્તારના ગોલપ ગામની છે. મારી સાથે બીજા પણ એક ભાઈ. શું નામ છે આપનું? રાજપૂત દિનેશભાઈ. દિનેશભાઈ, શું પરિસ્થિતિ પાણીની? અત્યારે ગામની અંદર પાણીની વિકટ પરિસ્થિતિ છે. અત્યારે પાણી કંઈ આવતું નથી. આવે છે પણ એ ટંકર દ્વારા આવે છે માણસોને, એ પણ ખારું પાણી આવે છે. પાણી મીઠું મળતું નથી. માણસોને દિવસે દિવસ તકલીફો વધતી રહે છે. બીમારીનો પ્રકોપ વધી ગયો છે. ઉનાળાની આવી કાળઝાળ ગરમીની અંદર પાણી ન મળે તો માણસો શું કરે? પાણી વગર 1 મિનિટ ચાલે નહીં. પાણી કપડાં ધોવા માટે, પાણી પીવા માટે, પાણી વપરાશ માટે, ભેંસો માટે પાણી વગર શું કરે માણસો? પીવાના પાણીને 3 ટેન્કર તો આટલા મોટા ગામમાં ચાલે નહીં, તો પછી નાવા ધોવાની કેવી પરિસ્થિતિ છે? અને નાવા ધોવાનું કઈ રીતનું પાણી? પહેલો પ્રથમ તો પીવાનું સારું પાણી થયું તો નાવા ધોવાની વાત તો ક્યાં રહે? પહેલો પ્રથમ પાણી તો પીવાનું સારું મળવું જોઈએ ને. મનુષ્યનું શરીર સારું હોય તો બધું મનુષ્યના શરીર સાથે ચેડા થાય છે. પાણી ખરાબ હોય મનુષ્યના
શરીર ચડ થાય એના માટે શું કરવું? એના માટે જવાબદાર કોણ? હમણાં મેં ઓલા લોટામાં પાણી પીધું એવું પાણી પીવા એવું પાણી આખું ગામ પીએ છે, ખારો વખ પાણી પીએ છે. આ માણસોના શરીર માટે હાનિકારક થાય તો સરકાર જવાબદાર બનશે. બિલકુલ સાચી વાત છે. મારી સાથે ફરીવાર હું બતાવીશ, આ લોટામાં જે પાણી છે ને, આ પાણી એટલું બધું ખારું છે કે તમારાથી પીવાય જ નહીં. અને કદાચ તમે આ લોટો ભરીને પાણી પી જાઓ તો 2 જ મિનિટમાં એ તમારી તરસ ના રહે, ફરીવાર તરસ લાગે. એટલે ફરીવાર તમારે લોટો ભરીને પીવાનું, એટલે તમારા પેટમાં પણ દર્દ થાય, તકલીફો થાય, ઘણી બધી તકલીફોનો સામનો આ વિસ્તારના લોકો કરી રહ્યા છે. મારી સરકારને નમ્ર વિનંતી અને અપીલ છે કે ભર ઉનાળે આ લોકોને પાણી માટે વળખા મારવા પડે છે. ગામમાં માત્ર 2 થી 3 ટેન્કર આવતા હોય, આટલી મોટી જનસંખ્યા આ ગામમાં હોવાથી એ 3 ટેન્કર કેટલા ઘરોમાં ચાલે પાણી? અને એ પણ કહી શકાય કે રાતના 12 વાગે ટેન્કર આવે, રાતના 11 વાગે આવે. આવું કેમ? દિવસે કેમ ના આવી શકે? સવારે 9 વાગે કેમ ના આવી શકે? બપોરે 12 વાગે કેમ ના આવી શકે? બપોરે 3 વાગે કેમ ના આવી શકે? રાતના 12 વાગે પાણી આ લોકોને ભરવા આવવાનું. એટલે આ જે મારા હાથમાં લોટો ભરીનું પાણી છે, આ પાણી અત્યારે પીવા લાયક નથી. જો બીમારીને નોતરવી હોય તો જ આ પાણી પી શકાય. અહીંયા તમે જોઈ શકો છો, આ પાણીનો વેડફાટ નથી, પણ આવું પાણી પી અને જો આ લોકોને બીમારીનો સામનો કરવો પડે તો એ જવાબદાર કોણ? તંત્ર, અધિકારીઓ, પાણી પુરવઠા વિભાગ, કે પછી અહીંના ધારાસભ્ય, કે પછી સરકાર? 2 દિવસ અગાઉ આ જ વિસ્તારમાં મીડિયાના માધ્યમથી આ વિસ્તારની પાણીની સમસ્યાની વાત ઉજાગર થઈ, ત્યારે આજે બનાસતકની ટીમ ત્યાં પહોંચી છે. અને બીજા જ દિવસે સ્થાનિક ધારાસભ્ય અને સરકારના મંત્રી સ્વરૂપજીએ એક પાણી પુરવઠાના અધિકારીઓ સાથે મિટિંગ યોજી. ખાલી મિટિંગ યોજી એનાથી આ અહીંયા પાણી મળી જવાનું નથી. મિટિંગ યોજી અને તાત્કાલિક ધોરણે એ ગામને તરત પાણી મળી રહે એ જ વિનંતી છે. ખાસ કરીને જે પ્રકારે મિટિંગના ફોટા વાયરલ થયા છે, મિટિંગના વિડીયો વાયરલ થયા છે પાણી પુરવઠાના અધિકારીઓ સાથે મંત્રીશ્રીના, તો એવા જ વિડીયો આ ગામમાં પહોંચીને લોકોને પાણી મળતું હોય અને તમે ઊભા પાણી અપાવતા હોય, આવા વિડીયો વાયરલ થાય ને તો આ લોકોને શાંતિ મળે અને તો જ આ લોકોને એવું કહી શકાય કે તમે આ વિસ્તારના રાજનેતા છો, આ વિસ્તારના લોકસેવક છો. આ વિસ્તારમાં પડતી હાલાકી ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે મીડિયાના માધ્યમથી. આજે બનાસતકની ટીમ ત્યાં પહોંચી છે તો ખરેખર વરવી વાસ્તવિકતા જોવા મળી છે. અને એ વરવી વાસ્તવિકતા, મારા હાથમાં લોટો ભરી પાણી છે, એ પાણી મેં એક જ ઘૂંટ ભર્યો છે, પરંતુ ફરી મને તરસ લાગી ગઈ એટલા માટે કે આ ખારું પાણી છે. ખારા પાણીથી જમીન સાફ થઈ જતી હોય તો પછી માણસની શું કિંમત આવે? માણસ પણ સાફ થઈ જવાનો છે. આ પાણી પીને આ લોકોમાં બીમારી આવવાની છે. તો બીમારીને પછી અંકુશમાં લાવવા માટે તમે જ મેદાને ઉતરશો. એની પહેલાં પાણી આવે, એની પહેલાં પાળ બાંધો કે પાણી અહીંયા મીઠું આવે. લોકોને પીવાના પાણી માટે સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયાના ખર્ચ થતા હોય છે. જ્યાં ત્યાં સંપ ઊભા કરી દેવામાં આવ્યા છે. નલ સે જલની યોજનાઓ લાગુ કરવામાં આવી છે, તો એ નલ સે જલની યોજના ક્યાં ગઈ? આ ગામમાં કેમ એક પણ નલમાં પાણી આવતું નથી? જો નલ સે જલની યોજના તમારી યથાવત હોય, તમારી નલ સે જલના યોજના એક જન સુધી, ઘર સુધી પહોંચી હોય, તો આ ગામના લોકો કેમ બધા જ બહાર રખડે છે પાણી ભરવા માટે? આ પરિસ્થિતિનો સામનો ગોલપ ગામના લોકો છેલ્લા કેટલાય સમયથી કરી રહ્યા છે. હાલમાં ભર ઉનાળે પાણીના ફાંફા મારવા પડે તો આ કેવી વિકટ પરિસ્થિતિ! આ વિકટ પરિસ્થિતિનો સામનો આગામી સમયમાં ના કરવો પડે, જેને લઈને સરકારને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ ગામના લોકોને મીઠું પીવાનું પાણી મળી રહે.